આજે તો સવારે મેં મઢે આવીને પક્ષીઓને પાણી પીવાનું કુંડું કરી નાખ્યું સાફ. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દેત્રુજા વ્લોગમાં. આજે તો આપણે મિની વ્લોગ 5:30 વાગે ચાલુ કર્યો છે ને આપણે ચાલીને જ આવી છીએ આપણા લોકેશને. તો હાલો હવે ખોટી બગડાહટી કર્યા વગરના વાતાવરણનો આનંદ લેતા લેતા આપણે પહોંચી જઈએ આપણા લોકેશને. તો ફાઇનલી મિત્રો આપણે ચાલીને પહોંચી જશું આપણા લોકેશને. તમને એક વાત કહેતા તો ભૂલી જાઓ કે આપણો નવો મિની વ્લોગ આવી જશે તો ફટાફટ જોઈ આવો ને લાઈક કરી દેજો ને ફોલો કરવાનું કોઈ ભૂલતા ના. પછી તો હું લોકેશને બેઠો તો ત્યાં આવી ગઈ બસ. તો આ બસ નું નામ શું હતું ફટાફટ કોમેન્ટ કરી જો. આપણે મિત્રો લોકેશને 1.5 કલાક બેઠા ને હવે આપણે લોકેશનને બાય બાય કરીને નીકળી જાવી સીધા ઘરે. પછી તો થઈ ગઈ સાંજ એટલે જમીને હું સીધો આવી જાઉં મઢે બેસવા. મિત્રો એક નંબર પવન આવતો તો ગજબ નો, મજા આવે એવું. તો ઝાડવા નીચે બેઠો છું અત્યારે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને હું આવી જાઉં છું મઢે. મિત્રો તમને એમ થતું હશે કે આ ક્યાં ચડી ગયો, તો મિત્રો ઝાડવામાંથી આવ્યો છું કેમ કે અહીં ચકલિયાને પાણી પીવાનું કુંડું બાંધ્યું છે, એને આપણે સાફ કરવાનું છે. તો હાલો હવે કુંડાને અહીંથી નીચું ઉતારી લેવું ને કરી નાખવી ફટાફટ આપણે એને સાફ. પછી તો કુંડાને નીચું ઉતારીને હું સીધો આવી જાઉં પાણીની ટાંકી પાસે કેમ કે મિત્રો અહીંયા આને ધોવાનું છે. તો હાલો ફટાફટ હું આને ધોઈ નાખું. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણી 5 મિનિટની મહેનત બાદ આપણે કુંડું કરી નાખ્યું છે સાફ. જોઈ લો, લાગે ને એક નંબર. તો હાલો હવે આપણે આને બાંધી દેવી ને ભરી લેવી પાણી. તો ફાઇનલી આપણે કુંડું ટીંગાડી દીધું ને પાણી પણ ભરી લીધું. મિની બ્લોક આપણે કરી દેવી પૂરો.